જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, સાથે તાપમાન દિવસ દરમિયાન તેમજ રાત્રિનું લઘુત્તમ તાપમાન કેટલું રહી શકે છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આવતીકાલે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે, જેના કારણે પર્વતીય વિસ્તારની અંદર જેમાં ઉત્તર ભારતનો વિસ્તાર છે તેમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે, જેથી ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર હવેથી કડકડતી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ મજબૂત છે, જેના કારણે ભારે હિમવર્ષા થવાની શક્યતા દેખાઈ રહી છે, જેથી ગુજરાતની અંદર 1-2 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। ડિસેમ્બર કરતાં જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના રહેલી છે। અત્યારની વેધર મોડેલ પ્રમાણે ગુજરાતની અંદર 2 તારીખથી એટલે કે 2 જાન્યુઆરીથી તાપમાન નીચે આવશે। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ નોર્મલથી નીચે આવે તેવી સંભાવના છે। 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે ગુજરાતનું તાપમાન 1-2 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે। જે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન ઊંચું ચાલી રહ્યું હતું તેમાં પણ હવે જાન્યુઆરી મહિના દરમિયાન ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, જેથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી રહી છે। જેમની અંદર મિત્રો વાત કરીએ તો આવનાર દિવસોમાં તાપમાનની, તો ખાસ કરીને જેમાં મોટાભાગના વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતમાં તાપમાન નીચે આવે તેવી સંભાવના છે। બપોર દરમિયાનના તાપમાનની વાત કરીએ તો 2 થી લઈને 4 જાન્યુઆરી દરમિયાન બપોરનું મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર 25 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે, જ્યારે કચ્છના વિસ્તારની અંદર પણ 25 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારની અંદર 23-24 ડિગ્રી, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 24-25 ડિગ્રી, દાહોદ, ગોધરા, વડોદરા, પૂર્વ ગુજરાતની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ સુધી, જ્યારે 26-27 ડિગ્રી સેલ્સિયસ સુધી દક્ષિણ ગુજરાતનું તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। તો એકાએક આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા અને હિમવર્ષા ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર જેમાં જમ્મુ કાશ્મીર હોય, હરિયાણા, પંજાબ, લેહ લદ્દાખ સહિતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા આજથી તેમજ કાલથી અમુક વિસ્તારની અંદર જોવા મળશે, જેની સીધી અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે। તેમજ 1-2 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થાય અને રાત્રિનું તાપમાન લઘુત્તમ તાપમાન નીચે આવે અને અમુક વિસ્તારની અંદર 10 ડિગ્રી સુધી પણ તાપમાન જવાની સંભાવના રહેલી છે। નલિયા આજુબાજુ તેમજ થરાદ, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 10 ડિગ્રી કરતાં પણ આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર તાપમાન રહી શકે છે તેવી સંભાવના રહેલી છે। રાત્રિના તાપમાનની વાત કરીએ તો આવનાર દિવસોમાં એટલે કે 2 થી લઈને 4 જાન્યુઆરી દરમિયાનની અંદર જેમની અંદર મિત્રો વાત કરીએ તો આવનાર દિવસોની અંદર એટલે કે 2 થી લઈને 5 જાન્યુઆરી દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 10 થી 13 ડિગ્રી વચ્ચે, પાલનપુર 16, મહેસાણા 16 ડિગ્રી, રાધનપુર 14, થરાદ, ધાનેરા, ડીસા સહિતના વિસ્તારની અંદર 12-13 ડિગ્રી, ખેડબ્રહ્મા 15, હિંમતનગર 15 આજુબાજુ, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના છે, જ્યારે નલિયા આજુબાજુ 10-11 ડિગ્રી તાપમાન રહી શકે છે। ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર, લખપત સહિતના વિસ્તારની અંદર 14 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન પણ જેમાં રાજકોટમાં 14 ડિગ્રી કરતાં પણ નીચું, હળવદમાં પણ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારની અંદર અને સાથે જામનગર વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। આ સિવાય ભાવનગર હોય, અમરેલી, જૂનાગઢ, દ્વારિકા, પોરબંદર સહિતના વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। તેની સાથે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર દાહોદ, ગોધરા, વડોદરા સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। અમદાવાદમાં પણ 17 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, નર્મદા એ જિલ્લાની અંદર પણ 15 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે। તો આવનાર દિવસોમાં ચોક્કસ
પણ ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. જે રવિ પાકો માટે ઉપયોગી ઠંડી જે ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા હતા તે આવનારી જાન્યુઆરી મહિનાની 2જી તારીખ દરમિયાનથી શરૂઆત થાય અને તાપમાન રાત્રિનું તેમજ દિવસ દરમિયાનનું લઘુત્તમ તાપમાન નોર્મલ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે, જ્યારે રાત્રિનું તાપમાન અમુક વિસ્તારની 10 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો ડિસેમ્બર કરતાં વધુ ઠંડી આ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે. હાલની વાત કરીએ તો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન તાપમાન જેમની અંદર થોડી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. તાપમાન 1-2 ડિગ્રી રાત્રિનું ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમની અંદર વહેલી સવારે ગઈકાલે એટલે કે 30 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનું તાપમાન 18 ડિગ્રી આજુબાજુ તેમાં અમુક વિસ્તારની અંદર નીચે થઈ શકે છે, જ્યારે કચ્છમાં પણ 17 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર થરાદ હોય, ડીસા, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ઉત્તર ભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે. દક્ષિણમાં પણ 20 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન અમદાવાદ સહિતના વિસ્તારની અંદર, દાહોદ, ગોધરા, વડોદરા, પૂર્વ ગુજરાતની અંદર, આણંદ, નડિયાદ, ગાંધીનગર, ખેડામાં પણ 17 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. તેમજ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન હવે ધીરે ધીરે ઘટે તેવી પણ આવતો શક્યતા રહેલી છે મિત્રો. તેની સાથે મિત્રો આવનારી 30-31 તારીખ સુધી ગુજરાતના હવામાન સાવ સૂકું રહેવાની સંભાવના છે. નોર્મલ સ્પીડ એટલે કે સાવ નોર્મલ પવનની સ્પીડ જોવા મળે અને વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળ વરસાદ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે. તો ચોક્કસપણે ગુજરાતની અંદર ઠંડી જોવા મળી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.